અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 25 અને 26 જાન્યુઆરીના રોજ કોલ્ડપ્લે કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લાખોની સંખ્યામાં લોકો આ કોન્સર્ટ જોવા ઉમટી પડ્યા હતા। ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે આવી કોન્સર્ટના બંદોબસ્તના આયોજનમાં અમદાવાદ શહેર પોલીસ દ્વારા થયેલ સરાહનીય કામગીરીને બિરદાવી હતી અને સારી કામગીરી કરનાર પોલીસ અધિકારી અને કર્મચારીઓને પ્રશંસાપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે પોલીસ કમિશનર GS મલિક તથા અન્ય પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં 2 દર્દીની ખોટી સર્જરી કરીને મોત નિપજાવવા મામલે વસ્ત્રાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી। ત્યારબાદ આ કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી, જે બાદ આ કેસમાં કુલ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ સામે 88 દિવસ બાદ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં 5670 પાનાની ચાર્જશીટ રજૂ કરી છે, જેમાં કુલ 105 વ્યક્તિની પૂછપરછ કરી નિવેદનો લેવામાં આવ્યા છે। 18 જાન્યુઆરી 2024ના રોજ વડોદરા હરણી બોટ દુર્ઘટનામાં 12 બાળક અને 2 શિક્ષિકાના મોત નિપજ્યા હતા। ત્યારે આ દુર્ઘટનાના 1 વર્ષ અને 20 દિવસ બાદ વળતર જાહેર કરવામાં આવ્યું છે। વડોદરા સિટી નાયબ કલેક્ટર VK સાંભળ દ્વારા વળતરની જાહેરાત કરવામાં આવી છે, જેમાં પ્રત્યેક મૃતક બાળકના પરિવારને 31,75,700 રૂપિયાનું વળતર જાહેર કરાયું છે, જ્યારે મૃતક શિક્ષિકા છાયાબેન સુરતીના પરિવારને 11,21,900નું અને મૃતક ફાલ્ગુનીબેન પટેલના પરિવારને 16,68,029 રૂપિયાનું વળતર જાહેર કરવામાં આવ્યું છે।